સદી હાચું છે મારું ઘરેણું. લાવ સંજય ફોન કરવા દે. હલો સંજય, અચોકણી એટલે તે કહેતા વાત સાચી બધી. હા તો તું ફટાફટ મારા ઘેર આય. હા માડું હતું સહી કરવાની. શું કીધું? હા જલ્દી આય, તું આવીને વાત કરો હેઠ બધી. હા હાલ મારા ઘેર આય. હા યાર સંજયના બર્થડે એકદમ નો લે એટલે કડા ઊંઘા ફરવા દે. હા મને છોડીની ચિંતામાં ઊંઘે આવતી નહીં. ચિંતા થાય શું કરું. પછી ભા હા ઊંઝાવ. સંજય તું આવ્યો ભાઈ? હોવે. શું કરું કે ચિંતામાં બેઠો છું. કો અચ્છા છે દિલીપભાઈ? દિલીપ જોશે ઓમચક જોશે આ કેટલું છોડીને બોલ્યો. કો મને તો તને એમ કહેતો હતો કે સાક્ષી સહી કરવાની છે, તું આવજે ફોન હે? આવ્યો હવે શાની સાક્ષી સહી કરવાની? આ જમીનનો કોઈક નોમે નહીં કરવાની દિલીપના. એટલે હું તો વાતને જાણતો નહીં. તમારા પર તો ફોન આવ્યો હતો દિલીપનો શું કહેતો હતો? કે જમીન નોમે કરવાની તે કે સાક્ષી સહી કરવા તું આય એટલે હું આવ્યો. અતારે હોવે. અલ્યા મારો બેટો મારો. હા તો તમે બેહો. હો સંજય આ તો દિલીપ જો હતા. એ આવશે. બેહો 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 બેહો. હું ફોન કરી લઉં. હા કરતા આવડો. શું કીધું? સારું હો. સાંભળ્યું? હા બેહો બેહો બેહો. હા બેઠો હું તો જતા આવું. હાલો જીવાપા બોલ્યા? આપલા તમે ને પેલા બે આવો ને આપણે બકાપાન બે. હા તો આવો. હો હા લાવો. શું કીધું? અને અહીંયા લેતા આવજો હારી હારી. હો આમાં ઘરે મારે ઘેર આવો. કોમ છે કોમ પાસે કહું વાત બધી. હા આવો ને તમે આવજો. હો હટાવો ખરો. હો હા હા હો લેતા આવજો અહીંયા. શું કીધું? હા હટાવો. એ સારું. હો એ હા હા બસ કહું. હો કોને ફોન કર્યો પછી બા? એ તો મારે થોડું કામ હતું એટલે ફોન કર્યો છે. અને શું કહેતો હતો? ભેગો છે તું? ફોન આવ્યો હતો મારો. શું કહેતો હતો? આ જમીન નહીં આપણે તમે કહેતા હતા કે નોમે કરી આવવાની થોડી બેન. હવે મને કે આવજે કે સાક્ષી સહી કરવી છે. હું કહું સારું હું આવું હેઠ. એટલે હું વાતને કોઈ જાણતો નહીં. જેમ તમને નહીં ખબર હોય વાતનું. હોવા શું હતું? શું તમ ખાલી આયા? ના એટલે દિલીપ નો ફોન આવ્યો હતો મારું પર કે જમીન નોમે કરવાની છે ને તો કે સાક્ષી સહી કરવા આવજે ને. કે બાપા હું જમીન 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 હું થયું? આ બધું કોઈ ખબર પડતી નહીં મને. સુડી મને કોઈ ખબર પડતી નહીં. એના નોમે કરાવું ને બધું કરી લેવા. ના સુડી એમ તો નહીં કરું મારે. પણ નહીં મારે જોઈતું. હું કહો તમે મારું મને શું કરવા બે ભાઈબંધ ના દુશ્મન બનાવો છો? પણ તમે તો મોટા હો, તમે તો સમજો. હું સુડી એમ નહીં કેતો તને. હું શું કઉ છું? પણ મારે નહીં જોઈતું સંજયભાઈ. મેં ના પાડી છે કે મારે નહીં જોઈતું. શું કરવા પણ હું કરવું દિલીપ મારે? નોમે કરી દો. મને સુખે દી ના રોટલા રડી ખાવા દો. મને શાંતિથી હું જીવું ને બસ. તું એનો હવે ભાવ કાઢી નાખવાનો હવે. તું હવે વધુ બોલે તો મારી શોખન છે સુડી. તો સોગન ના આલશો જો હા ને મને સોગન ના. મારી શોખન છે. તું વધુ બોલ બોલ કરે તો ભજીયા આવો ફોન કરવો પડે તમારે. આવજો ભાઈ ફોન કરવો પડ્યો છે. આપણો છોકરો નહીં અમે એના નામે જમી કરાવી છે. આ ગામ વાળા બધા સાક્ષી સહી કરવા હેડી આવે. લ્યો હડો લ્યો જુઓ આ ગામ વાળા આપણા. બાપા તો ખસો સંજય. ઉએ આપણે બેહો ના ના તમે સહી કરવા આવ્યા. બેહો ના બેહો બેહો. આપણા ગામના રહ્યા ને હવે પેલા છોકરો નહીં એના નામે જમી કરવી છે. બરાબર? તો બધા સહી કરવા એટલે તમને મેં બોલાયા સહી કરવા. બીજું શું કરું? સારું કર્યું. અમે તો સહી પણ જીવાબા હું શું કહું? ભાઈ એના નોમે કરવું હોય તો સો ના કરતો. પણ મારે શું કરવું હોય હું એમ કહું. છોડીને તો કીધું ને. તારે હક તો ખરો થોડો. પણ નહીં જોઈ તો મારે હક હું આ લોકો વાથી ખવડાવું બહુ થઈ ગયું મારે. હું તમને શું કઉ છું સારું. કે મારે તો છોડી એટલે અને છોકરો એટલે. ના ના હક તો લાગે. છોડીનો હક લાગે. જેટલા લાગે. હું એમ તો કઉ છું તમે છોડી વાપરતી નહીં કોહાડો. પૈસા બા આપણે દિલીપ ના નોમે કરો તો આપણે છોડી એમના જોડે રહ્યા તો પણ જીવાબા જબરજસ્તી લેવાય. અલ્યા ભાઈ તને ખબર છે? ખબર આ તો તને એક વાત કહું. આ બધા બેઠા છે ગામના. તને વાત કહું આ હું મરી જઉં ને તો છોડીનું રણી ધણી થાય ને કોઈ. હું એટલે હું શું કઉ છું ના હોય ને તો હું કીધું મેં કીધું
10 વીઘા હું તારા નામે કરી આલું ને પેલું ઘરથી. થોડું ઘણું છોડી હા, નાખવું મેં પડે. કહું, આ છોડી માનતી નહીં કે ના માર નહીં દૂધું. છોડીનું થોડું હેડી જાય એમ પણ હવે કાઢી. હું ભાઈની દુશ્મન થઉં આનો હંભળો. આ તમારે 4 ભાઈબંધ હતા તો તમે ચમ તમારા બુના હકાલ્યો બધો બુડો. એ તો વ્યવહારે તો તો હું એમ કહું છું તારો વ્યવહાર તો આલો જ પડે ને. આ છોડી ચોકન રેકો હડો. એ વાત તમારી સાચી હે આ છોડી મારા આશરે હોય કર રહેશે બરાબર. આ મારા આશરે રહેશે તો ચોકન રહે છોડી કોઈ હડતા હે? તમારી વાત અરે, વ્યવહારિક જ વાત છે ને. અને આ છોડીનું કોઈ રણી તણી ના થાય હું તમને કહું બરાબર. પણ આ નેનો હોત તો સુધી નહીં સમજતો હવે પણ થોડો છોડી હરકો તું થશે, બોલે ને બુદ્ધિ તો થશે. તારા બાપનું મરેલું મોઢું જોવે તો તું બોલે જોજો તો હવે આવું છોડી બાપા, બેયનો હક લાગે, આ બધા છોડી ગામના તારે જગ્યાએ લાગે. બોલાયા છે. તારોય હક લાગે એમ. શું થાય બધું હા સંજય તારા નોમે બધી જમી કરી દે મારે મરી જાવું છે બોલે આપણે એવું ના ઓએ. બોલશો તમે મરી જાવું છે મારે આ છોડીને મારે જઈ આ નહેરમાં મરી જાવું છે કૂદી બોલે સંજય ને એટલે જ બોલાવો અમે સંજય વકીલ આવો છો કાગડી બધું કરી દે આ સીવ કરતે બોલાવો હા, વાંધો નહીં ભાઈ, હું સહી કરી આલું, તને ચિંતા ના આ વાતો ને સહી તો કરશો જ નહીં ચો હવે નહીં કરો કરો ના પાડી હે અલા છોકરા, મારી વાત એક સાંભળ. છોકરો છું આ વાત સાંભળ. કારણદાર અબળો મૃત્યુ. અબળો દિયો અબળો હું શું કહું છું અબળો. સાંભળ, છોકરા. હા ત્યાં એવું ના હોય પણ છોડી છોડી હક હક લાગે એવું કોઈ ના, છોડીનો હક લાગે પણ મારે જે મળે હું હાલવાન ના પાડ્યું અબળો પણ આ તો બધું જમીન ને બમીન બધું માગે છે કાલ ઉઠીને દુહાન કોઈ થાય તો દુણી ઉપર હું દે નીરી આવે આ પણ એ દુની ઉપાડવાનો એ તો તારો બાર હક દાણા લાગે. રૂઈ સો ન રહી આ તારો હક લાગે બરોબર, આ દુની તારું ઉપાડવાનો અભળે પેલા હું મરી ગયો હોત ને તો સારું હતું હાલ ભાઈ, એવું ના બોલશો મને તમે હવે પણ હવે જો અબલ તાર બાપા જતા રહે તો હા. છોડીનું શું થાય બાપ? કના છોડીનું શું તે થાય? અમે કાઢી મેલ છે કોઈ આ તો કાઢી ના મેલે પણ હા. થોડું ઘણું હાલેલું હોય તો છોડી એનો આશરો એક દેખાય એમ કે રે. હું શું કહું મેં કીધું બધું હાલ દો અને આ પણ તો એ- બધું હાલવાનું કઈ અરે બધું ચો કહે છે એરા ઓછું જ કહે પણ તો શું ખબર તાર જોડે જોડે રહેશે તો તારું ઘરું પૂરું હલો રાખે. અબળો સંજય હું શું કહું છું અરે સંજયભાઈ જમીન હે, નો અબળો હું શું કહું છું અબળો મારી વાત તમે સંજયભાઈ ના હોય તો એને સમજાવો અને થોડું ઘણું છોડીને આલવું પડે આલવું પડે. હવે બખાડો કરશો નહીં ઓબળો તમને ખબર ના પડે એ કંઠિયામ ચાલતું છોડી ના આલો એ હવે ના હોય વાત કરો અમે શું હતા હા અમારે હું આશા અલ્યા, પણ તારું ચો બતાવવાનું બધું લઈ લેવું છે મારે છોડીને આલજો એને હું ખાલી એમ કહું છું કે થોડું નહીં ખાવું હોય તું બસ છોડીનો હક ના થાય જમીન તાકીને પણ છોડીનો હક અલ્યા થાય ગોમના કંઢિયા છે એની તો આબરૂ કર તું ઓએ મેં ના પાડી તમારી આબરૂ રાખો હું જે મળે એ હાલ દે હા આપણે એવું નહીં કરવું ઓબળો મને તારા ઉપર વિશ્વાસ નહીં આવતો હાલ લખણ કરી યાર છોડી નો અરે તાર બાપાને કેવું એવું છે આ કે છોડી તું તો બોલતી જ નહીં હું બેઠો કશું. છું એટલે ઘડી અરે, ઘડી બોલવાનું એમ. આ તો બેહો બેહો શાંતિ બે થોડી બેઠો થોડી બેહો. થોડી બેહો. થોડી આ બેહો બેહો આપણા આશરે રહેશે તો છોડીને થોડું ઘણું આલવું પડે ને આલવું હા, પડે આલવું મારે પડે. હા, હું તાર તારે જે કરવું એ કરજે ખાલી આ મારી છોડીને ખાલી રળી ખાઈને એટલું તું આલ બસ દિલીપ આપણે તાર વધારે કશું નહીં કરું 2-4 વીઘા જેવા અમે 10 વીઘા કીધું 50 વીઘા જમીન છે 10 વીઘા આલે શું હતો છે કોણ તોય તને શું ફેર પડે એમ? પણ વાપરો મારે બીજું કોઈ નહીં બોલતી વાપરો બાપા હું તમારું સોગન હાચું હું એમ કહું કે મને એટલું લખી આલ કે હું જો સુધી જીવું તો સુધી મને રાખજે ઘરમાં મારે કોઈ જોઈતું એવું નહીં, કાઢી પેલી? આ તો આવડો હતો આ તારી માં કોઈ મરી ગઈ જોઈતું નહીં અને એને. આવડો હતો ને તું હા. તારનો તો કેવો ઉછળી પાડીને મોટો કર્યો હોય. તને ખબર પડે છે આ છોડીએ આ મોટા થયા અમાર નસીબે એમ થયા નહીં કહેતો. આ તો અમારી લોબી હતી ને મોટા થયા એમ નહીં તું કેતો માગે તને 1000 રૂપિયા આ છોડીએ તારા આ માટે બધા વ્યવહાર ઘરનો વહીવટ એના જોડે છે આ તો કરો, થોડું આ આલવું પડે છોડીએ- થોડી. આ છોડીએ આખી જિંદગી તારા માટે કશી નાસી આવડો હતો ને તારનો તને રમાડી મોટો કર્યો ને તો હું શું હાસું કોઈ હેડો તાણે. એના માટે આધી જિંદગી કરી નાસી આ તો એમ તમારા બાપા બેઠા છે તો બધા મોટા થોડી થાય નાખો આખા કોમો ગુજરાતમાં છે રે, આ કેટલી વસ્તી છે દુનિયા બધા એમને એમ કોઈ મરી જાય બધા એમ નહીં કેતો હા? પણ જેટલા છોડીએ એના તારા મા-બાપ માટે ની હોય. જિંદગી આખી કશી નાસી છે કોઈ હેડો હવે આમાં તો- હવે મોની જા કે તો તાણે. ખમત અને ના હોય ને તો 10 વીઘા જેવા બુંડા નોમે કરી દે હા. એ રાજી ને એ રાજી થઈ જાય એમ. બુંડા આલવું ના પડે. કહે તાર તું બાપાએ રોમન રાજી કરે થઈ જાય ને તો મારા આત્માને શાંતિ નહીં મળે પણ હું એમ કહું બાપા તમે જીવો હો તો સુધી કોઈ ભાગ પાડવો નહીં ના, હું તો મારે એમ જ થોડી કહું, વિશ્વાનો ભાગ આવતો જ પાડવો જ નહીં, બોલો. મારે. હું તો એમ જ કહું પુલા ભાગ પાડો અમે રાજી ખુશીથી રહીએ એટલે બહુ મને થઈ છોડી ગયું. વાપર તને એક વાત કહું કોના ઉપર વિશ્વાસ નહીં આવતો બોલ પણ બધી હું બારે. વિશ્વાસ કરું તમારો તો- વિશ્વાસ નહીં આવતો હવે તારે- હવે વિશ્વાસ નહીં આવતો આ તમારે બેઠા તેના મને અનુભવ બોલો. થઈ જાય, બીજું કોઈ નહીં. એ તો અમુક કીધું ને તો સમજી જાય પછી હા, સંજયભાઈ થોડું આપણો સમજાવો. આપણો 10 વીઘા કે ભાઈ 10 વીઘા ના હોય પણ અમારે ચોથા થોડો બરોબર હતી એટલે સમજી વૈકટ જાય હે, ભાઈ બધું ઘર નહીં કોઈ વૈકટ હે. નહીં, 50 વીઘા શક નહીં. હા. 10 વીઘા છોડી ના હાલ. છોડી જો ગુધી રહે ને હા. તો ગુધી એ જમીન રહે તો એની જોડે બરોબર હા. અને છોડી નહીં હોય ને તારે જમીન તારી જ છે. હા, હા.
તાર છોકરો આગા છે, પાછી નહીં છોકરાની કરે. હશે. આગે પાછી નહીં કરે. તમે જે રાખો તમે કશે જોયું, કરી. આગળ પાછું હાલે નહીં તમે કરવું. બંધો હો ને હા, બોલો. આપણે જમીનનું લખાણ નહીં કરવું, તું એટલું લખી હાલ કે જો સુધી હું જીવું તો સુધી હા, તું મને રાખે, તો પછી મારા તું તારા ઘેર ને હું મારા ઘેર. એ છે એટલા અને મારી કરી ઈચ્છા રાખશે, છે હું પછી તારે તમે પાછું પાછી લીધા આવજો. વગર હું નીકળી જાય ઘરમાંથી, હા, બરોબર? રોડો. બાપા જે તારે હાલો. બીજું શું કરું તારે? એટલું તો સમજો ભાઈ આ નહીં માં તો કશું લેવું નહીં, આ બાપા ખોટા હા, છે, રોડો. આ ઝઘડા આગા પાછી ના કરે કરાવવા એની બેઠા જવાબદારી તમારી. હા, બરાબર? એ જવાબદારી આ તમારું મોન આપી. રાખ્યું. એ બોને આપણે સહી કરશે ભાઈ. આ તમારે સંજ્ઞા બધા મોન રાખ્યું. હા, એ અમારી જવાબદારી. મારા કશું કરવું ને હારું કાકા હું જઉં ક્ષેત્રમાં. અને તમે બે એકબીજાના દુશ્મન ના થો, આ તો હારું, બાપાના મગજમાં આવું બધું આવી ગયું મગજમાં, મારે તો કોઈ લેવું નહીં. હા, તો તો તમને મારે- ખબર પડતી યા નથી. અરે નહીં હવે બાપા, જો બુદ્ધિ ઓછી છે. પૈસાથી બાપા જિંદગી નહીં જતી, પ્રેમથી રાખો ને તો રહેવાય. હારું. લાગણીઓના સંબંધો હોય. આ તારે- દોડો હવે. બોલ આ મહેમાન આ તારે- ચા મેલી ચા તારે મારે- બોલીએ? મારે- મારે- આ હું તો ચા- ક્ષેત્ર- ચા બગાડો બાકી કરશો નહીં. પીવો? રાત તો મારે ક્ષેત્રમાં હા, આવવાનું. એટલે ચા પીને દસ થોડી ગોળ. ઘણી તો ના તો, બોલ. 500 મારે હાલો આપણે. સાચી બે, છે. બે, 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 બે. આ ચા પીને દો. બે, ચા પીને દો. દિલીપ, બે. હા, ચા હા, પીવાની. બે, હા, ખાલી બે, બે, એને બે, ખોટા બે. બાપના મગજમાં હોય ને ખોટા કાકાના મગજમાં જેવા તેવા વિચારો આવે. હા. હો? ના, ના, એ તો હવે વાંધો નહીં નહીં. આવે, હવે નહીં આવે. ભાઈએ કીધું છોકરાએ તમારે એ તો હવે હાલ એક કઈડા પર ચાલીને કીધું, થાય પકડાય મગજમાં તો. કહું, એ તો આનું રહેવાનું, કહું. કઈડા હોય ને એટલે રહેવાનું. હવે તો બે, હવે તો મારે થોડું હું બે, સમજાવું બે, છું બે. દિલીપને. ના, ના, આવજો હો. આવજો તાર. એ તો હવે વાંધો નહીં. આ તો લેવું તો આ તો ચા તમે પાણી. આયા ને એટલે આ મોહનો છોકરો ને કે મોનો તો જ ને બોલા ના, ના, હવે સારું બધું ના હોય. એ પણ ચીજે જીવનમાં તો હું એમ બુદ્ધિ કહું જોડે કે રાખશે. વાપરો, પ્રેમથી લાગણીથી રાખો ને એ જ મહત્વનું. આ રૂપિયા તો આજ હોય ને કાલ નહીં. પછી ની અમે એવું લખણ કરશે છોડી જો ગુદી રહ્યા છે તો ગુદી રહ્યા છે. હા એવું બરાબર? સારું લખન ખરા. અને પછી છોડી ની હોય તો એની જ છે ને હા, ફાયદા. હા. બરાબર? આ સોડી આખી જિંદગી એના માટે કશી નાખી બોલો એ તો કોઈ અમન નહીં હવે ચોરી ભાઈ મારા પાછળ જિંદગી કાઢી હે, ચો કોઈ પારકા પાછળ કાઢી હે. એ આ મને- તો તારે- અમન ચો નહીં ખબર કે છોડી અરે, એટલું નહીં અને કર્યું. જેવું કરતો હતા આપણે હમણાં પેલા વકીલ ને બોલાવી દીધો ને, પેલા એ સંજય તો બોલાવી ઉભા દીધો એ નહીં હા, બુદ્ધિ તમે નહીં, સારું બુદ્ધિ કર્યું વગર. અમને બોલાયા તારે- લો. આ તમે આ મોની વડે બે મોટા લેવું તો કીધા ચા પાણી કરી. ના ના ના, ના, આવજો, હો. આવજો તાર. એ હારું હો અને હવે તમે ચિંતા ના કરો, એ તો સુધરી જશે. શું કીધું? એ હારું હો સોડી મને હવે ચિંતા હેઠી હવે હું બેઠી ચા મેલું. એ હારું હો સોડી ચામેલ હારો હેઠ હે સદી હાચું છે મારું ઘર